ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 8 એમાં રીડ 1 ફોર યુથ તરફ જઈ રહ્યા છે, જે કૃષ્ણમૂર્તિએ લખેલું છે. હવે આમાં યુથ વિશેની વાત કરી છે, તો આમાં કોઈ સ્ટોરિકલ નથી, બરાબર. આ લેસન જે છે એ સ્ટોરિકલ નથી, નિબંધ પ્રકારનું છે. એમાં યુથની વાત કરી છે, તો શું કહે છે જે કૃષ્ણમૂર્તિ જોઈએ. આઈ વુડ લાઇક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ નીડિંગ ડીપલી સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. અહીંયા વાત કરે છે સ્વતંત્રતાની, બરાબર. અને આ ટૉપિક જે છે એ ટૉપિક કેવો છે કે સમજ માગી લે એવો. નીડિંગ ડીપ સ્ટડી આપ્યું છે એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ અને અભ્યાસ માગી લે એવું છે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, રિલિજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઇક ટુ ડુ. આપણે ધાર્મિક સ્વતંત્રતા વિશે ઘણું બધું સાંભળ્યું છે. દરેક વ્યક્તિને શું કામ કરવું જોઈએ એના વિશે સાંભળ્યું છે. વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ, બરાબર. સ્કોલર્સ એટલે વિદ્વાન. હાર્ડ વર્ડ્સ છે એની નીચે અંડરલાઇન કરતા જજો. તો જે વિદ્વાનો છે એ એના વિશે ઘણા બધા વોલ્યુમ લખ્યા છે. બટ આઈ થિંક વી કેન એપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી એન્ડ પરહેપ્સ દેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. પરંતુ અહીંયા જે કૃષ્ણમૂર્તિ કહે છે કે આ વસ્તુને હું તમને ખૂબ જ સીધી સાદી ભાષામાં અને સીધી રીતે સમજાવું છું. I wondered if you have ever stopped to observe the marvelous glow in the west as sunset. અહીંયા આ પેરેગ્રાફની અંદર એક ચિત્રનું વર્ણન કર્યું છે, જેમાં સૂર્ય અસ્ત થઈ રહ્યો છે. વિથ ધ shy young moon just over the trees, often at that hour the river is very calm and then everything is reflected on its surface, the bridge and the train that goes over. અહીં એક ચિત્ર બતાવ્યું છે, અને ચિત્રમાં શેનું ચિત્ર છે કે સૂર્ય આથમી રહ્યો છે, ચંદ્ર જે છે એ ઝાંખો ઝાંખો ચંદ્ર દેખાઈ રહ્યો છે, અને નદી પસાર થઈ રહી છે. નદી એકદમ શાંત છે, એની ઉપરથી એક બ્રિજ પસાર થઈ રહ્યો છે, ટ્રેન જઈ રહી છે. ધ ટેન્ડર મૂન એન્ડ પ્રેઝન્ટલી એઝ ઇટ ગ્રોઝ ડાર્ક ધ સ્ટાર્સ, ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ, બરાબર. અંધારું થાય છે, તારાઓ ચમકી રહ્યા છે, ખૂબ જ સુંદર વાતાવરણ છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, ટુ વોચ, ટુ ગીવ યોર હોલ એટેન્શન ટુ સમથિંગ બ્યુટિફુલ, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ preoccupation, it must not be occupied with problems, with worries, with speculations. હવે આવું સુંદર રમણીય ચિત્ર છે કે વ્યક્તિ જે પસાર થનારો હોય એ આ રમણીય ચિત્ર જોઈ અને ત્યાં એ કુદરતી વસ્તુને નિહાળવા માટે ઊભો રહે. પણ અત્યારે કેવી છે આપણી ફાસ્ટ લાઈફ. આપણી ફાસ્ટ લાઈફના કારણે આપણી આજુબાજુમાં એટલું બધું કુદરતી સૌંદર્ય છે, તો એને આપણે જોઈ શકવા માટે સક્ષમ નથી. કેમ? કારણ કે ચિંતા છે, આપણા મગજમાં કંઈક ટેન્શન ચાલી રહ્યું છે, તો એના કારણે આપણું માઇન્ડ ડિસ્ટર્બ હોવાના કારણે કુદરતને આપણે ટાળતા રહ્યા છીએ. ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ દેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ, for then the mind is sensitive to extraordinary beauty and perhaps here is clue to your problem of freedom. બરાબર. આપણે જ્યારે મગજ એકદમ શાંત હોય ત્યારે આ વસ્તુને આપણે માણી શકીએ છીએ, અને અહીંયા એને પ્રોબ્લેમનું સોલ્યુશન આપેલું છે. નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? સ્વતંત્રતા એ શું છે? Is freedom as a matter of doing what happens to suit you, going where you like, thinking what you will? ફ્રીડમનો મતલબ શું એ છે કે તમારા માટે જે યોગ્ય છે એ થવું, તમને જે ગમે છે એ બનવું, તમે જે વિચારો છો એ થવું. ધીસ યુ ડુ એની હાઉ મિયરલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ. ડઝ દેટ મીન ફ્રીડમ? ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર. તમારી જાતને સ્વતંત્ર કરવું, શું એ સ્વતંત્રતા છે? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી. દુનિયામાં ઘણા બધા લોકો સ્વતંત્ર છે પણ મુક્ત નથી. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ, ડઝ ઇટ નોટ?
ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. સ્વતંત્ર, ફ્રીડમ, ફ્રી શું છે? તો મગજથી સ્વતંત્રતા. આજે બધા આપણે કેવા છે કે માઇન્ડથી ફ્રી નથી. તમે જુઓ કે સવારની શરૂઆત ન્યૂઝપેપરથી થાય છે, તો ન્યૂઝપેપરમાં જે આપ્યું હોય એ આપણા મગજમાં ફરતું રહે. ટીવીનું માધ્યમ છે, મોબાઈલનું માધ્યમ છે, એના દ્વારા જે વસ્તુ આવે એ આપણા મગજમાં હાવી થઈ જાય છે. આપણી રીતે વિચાર નથી કરી શકતા. એટલે આપણે ઇન્ડિપેન્ડન્ટ છીએ પણ ફ્રી નથી, એવું અહીંયા જે કૃષ્ણમૂર્તિ કહી રહ્યા છે. બીજું આગળ કહે છે કે આપણે વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ, સોશિયલ, રિલિજિયસ, પેરેન્ટલ એટલે માતા પિતાને લગતું, ટ્રેડિશનલ એટલે પરંપરાગત, ઇન્ફ્લુઅન્સ દેટ આર કન્ટિન્યુઅસલી ક્લોઝિંગ ઇન યુ. બરાબર, આપણું આજુબાજુનું વાતાવરણ, સામાજિક, ધાર્મિક, માતા પિતાનું વલણ અને જે પણ કંઈ પરંપરા છે એ આપણી અંદર રહેલી છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સ, the influence of your parent, of your government or society, of the culture to which you belong, of your beliefs, your God and superstition, of the superstitions એટલે શંકા કુશંકા, બરાબર, અંધશ્રદ્ધા કહીએ ને એને સુપરસ્ટિશન કહેવાય. of the tradition to which you conform unthinkingly. To understand all this and become free from them requires deep insight. Insight એટલે ડીપ ઇનસાઇટ એટલે આત્મસૂચ. એટલે આપણે આજુબાજુનું વાતાવરણ છે, સરકાર છે, સમાજ છે, કલ્ચર છે, એ બધું આપણી જે માન્યતા છે, આપણી અંધશ્રદ્ધા છે, એ આપણા વિચારો ઉપર હાવી થઈ જાય છે. બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ બિકોઝ ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન. યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ. તમને કઈ કઈ વસ્તુનો ડર છે? તો આપણને ડર છે કે આપણી લાઈફમાં આપણી પોઝિશન છે એ સારી નથી. યુ આર અફ્રેડ ઓફ વોટ યોર પ્રિસ્ટ વિલ સે. તમારો ધર્મગુરુ શું કહેશે એનો ડર છે. યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશન. તમે જે આપણી પરંપરા છે એના આપણે અનુસરશું નહીં તો લોકો શું કહેશે. આપણને સમાજની બહુ ફિકર હોય છે કે આવું કામ કરશું તો લોકો શું કહેશે, આવું સોસાયટીમાં કરીશું તો આજુબાજુવાળા શું કહેશે, સમાજ શું કહેશે, બરાબર, લોકો શું કહેશે. તો આ બધું આપણા મગજ ઉપર હાવી હોય છે અને એના કારણે આપણે ફ્રી નથી. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ નો ફિયર ઓર કમ્પલ્સન, નો અર્જ ટુ બી સિક્યોર. જો આ ફ્રીડમની ડેફિનેશન આપી છે, બરાબર, મારા મત મુજબ કહું તો સ્વતંત્રતા શું છે એ આપ્યું છે, તો એ આપણી મગજની સ્થિતિ છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો ડર એ હાવી ના થવો જોઈએ, મુક્ત રીતે આપણે વિચારી શકતા જોઈએ. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર, હાઉ લવલી વી લુક, વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ, અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. એટલે આ એ શું કહે છે કે આપણે ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર, મતલબ લોકો આપણા વખાણ કરે, બરાબર, આપણા લુકના વખાણ કરે, આપણી બુદ્ધિના વખાણ કરે. તો શું તમે એવું નથી ઈચ્છતા કે લોકો આપણી પર્સનાલિટીને વખાણે? અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. All that kind of things gives us self-assurance, a sense of importance. We all want to be famous people, and the moment we want to be something, we are not longer free. જ્યારે આપણે કોઈ ફેમસ પર્સન, કોઈ દાખલા તરીકે કોઈ વ્યક્તિને ક્રિકેટ રમતા સારી રીતે આવડતું હોય તો લોકો શું કહેશે, આને આ સચિન જેવું ક્રિકેટ રમે છે, એટલે એ વ્યક્તિને સચિન જોડે સરખાવ્યો. તો અહીંયા જે કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે તમે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ સાથે સરખાવશો નહીં. દરેક વ્યક્તિની આઈડેન્ટિટી, પર્સનાલિટી અલગ અલગ હોય છે અને એ રીતે મૂલવો. તમે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ સાથે સરખાવશો તો એ વ્યક્તિનો વિકાસ નહીં થાય. પ્લીઝ સી ધીસ ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. Whether in this world of politicians, power, position, authority, or in the so-called spiritual world,
where you aspire to be virtuous, noble, saintly, and the moment you want to be somebody, you are no longer free. કોઈપણ પોઝિશનમાં, કોઈપણ ઓથોરિટીમાં સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, બરાબર. તો તમે કોઈ એક આધ્યાત્મી હોય, કોઈ પોઝિશન હોય, કોઈ પર્સનાલિટીનું આંધળું અનુકરણ કરશો તો તમે ફ્રી નહીં રહી શકો, બરાબર. બટ ધ મેન or woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent. Innocent એટલે ભોળા, બરાબર, જેનામાં કપટ ના હોય તેવા, બરાબર. અને એબ્સર્ડિટી એટલે બેહુદું, થી અલગ, થી વિપરીત, બરાબર. એટલે જે માણસ અને કોઈ પણ પુરુષ અને સ્ત્રી આ બધી વસ્તુને અલગ રીતે જુએ છે અને જે એકદમ નિખાલસ છે. And therefore not moved by desire to be somebody, such a person is free. કયો માણસને ફ્રી ગણી શકાય છે? તો જે કોઈના અંડરમાં આવીને કામ કરતો નથી, પોતાનું હૃદય એકદમ નિખાલસ રાખે છે અને કોઈના ડિઝાયર અહીં આપ્યું છે, જુઓ, ડિઝાયર એટલે ઈચ્છા, બરાબર. દરેકની ઈચ્છાને માન આપે છે પણ ઈચ્છાને હાવી નથી થતો. કોઈ વ્યક્તિ જેવો બનવા નથી માગતો, પોતાની અલગ અસ્તિત્વ ધરાવતો હોય તો એ વ્યક્તિને હું ફ્રી માનું છું. ઇટ ઇઝ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. જ્યારે તમે આ સીધી સાદી વસ્તુને તમે જ્યારે સમજી જશો તો એની બ્યુટીને, બરાબર, એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ બ્યુટીને, ઊંડાઈને તમે સમજી શકશો. આફ્ટર ઓલ, એક્ઝામિનેશન આર ફોર ધેટ પર્પઝ, ટુ ગીવ યુ પોઝિશન, ટુ મેક યુ સમબડી, ટાઇટલ, પોઝિશન, નોલેજ, એન્કરેજ યુ ટુ બી સમથિંગ. પરીક્ષા જે છે એ શેના માટે છે? કે તમને કોઈ પોઝિશન આપશે, તમને કોઈક વ્યક્તિ બનાવશે, તમને કોઈક ટાઇટલ આપશે, દાખલા તરીકે શિક્ષક, ડૉક્ટર, વકીલ. એ એક્ઝામિનેશન એના માટે છે, ભણતર એના માટે છે કે જેના દ્વારા તમે કંઈક વ્યક્તિ બની શકો, બરાબર. એટલા માટે આપણે યુ ટુ બી સમથિંગ. Have you not noticed that your parents and teacher tell you that you must amount to something in life, that must be successful like your uncle or grandfather? એટલે અહીંયા એવું કહે છે કે શું તમે એવું નથી સાંભળ્યું કે તમારા પેરેન્ટ્સને, તમારા ટીચર તમારા પર ફોર્સ કરતા હોય, બરાબર. દાખલા તરીકે ઘરમાં તમને ફોર્સ કરીને કહે કે તારા અંકલ જેવું તારે બનવાનું છે, તારા દાદા જેવું તારે બનવાનું છે, સક્સેસફુલ. એટલે તમે શું વિચારશો? તમને એક રોલ મોડલ આપી દે, બરાબર. તમારા ટીચર, તમારા પેરેન્ટ્સ તમને એક રોલ મોડલ આપી દે કે તમારે આના જેવું જ બનવાનું. એટલે તમે શું કરશો? એ વ્યક્તિને જ જોશો, એ વ્યક્તિને જ ઓબ્ઝર્વ કરશો અને એ વ્યક્તિ જેવો જ બનવા માટે પ્રયત્ન કરશો. પણ શક્ય છે કે રોલ મોડલ ના બનાવો, બરાબર, એના ગુણોને અપનાવો, પણ એ રોલ મોડલથી પણ કંઈક તમે આગળ જઈ શકો એવા કેપેસિટીવાળા છો તો તમે એને અનુસરો, બરાબર. આ પાર્ટ 1 છે. પાર્ટ 1ને આટલે સુધી રાખીએ છીએ આ લેસનનો. આ બાકીનો જે પાર્ટ છે એ આપણે પાર્ટ 2માં જોવાનો છે. તો હવે પછીના વિડીયોમાં આપણે એ જોઈશું પાર્ટ 2માં.